ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ, આજના લેક્ચરમાં આપણે જોઈશું ગુજકેટ 2020નું પેપર. ઓકે, અને ગુજકેટ 2020ના પેપરનું આપણે સોલ્યુશન કરીશું. ઓકે, જુઓ, સૌથી પહેલો તમારો MCQ છે ગુજકેટ 2020. જુઓ ભાઈ, આ નવી NCERT જે બુક આવી આપણી, એના પછી એ નવા કોર્સનું આ પહેલું ગુજકેટનું પેપર છે. હા, એટલે આ સંદર્ભ તમારે ખાસ ધ્યાન રાખવાનો. જુઓ શું કહે છે. એક વિદ્યુત કોષ આપ્યો છે. જુઓ શું કહે છે, 2 વોલ્ટ EMF અને 0.1 આંતરિક અવરોધ આપ્યો છે. જુઓ, E1 બરાબર 2 વોલ્ટ તમને EMF આપ્યું છે, આંતરિક અવરોધ આપ્યો છે 0.1 ઓમ. જોજો, એ જ રીતે E2 તમને બીજી બેટરી આપી છે, જોજો 4 વોલ્ટ, અને એનો આંતરિક અવરોધ આપણને આપ્યો છે 0.2 ઓમ. બંને કોષ એકબીજા સાથે સમાંતરમાં જોડતા મળતા સંયોજનનું સમતુલ્ય EMF ખાલી જગ્યા થાય. જુઓ ભાઈ, બંને બેટરીને સમાંતરમાં જોડતા પરિણામી EMF, ભાઈ આનું સૂત્ર શું થાય જોજો. પરિણામી EMFનું સૂત્ર આવું થાય, જુઓ, E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય. શું થઈ જાય જમણી બાજુ? જુઓ, E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. જેટલી બેટરી હોય એટલું આગળ જતું જાય. ક્લિયર? જુઓ, તમે E ઇક્વિવેલન્ટને સૂત્રનો કરતા બનાવો, R ઇક્વિવેલન્ટ સામે જતું રહેશે. R ઇક્વિવેલન્ટ જુઓ, અહીંયા બંને બેટરી સમાંતર જોડાણમાં છે, તો એનો સમતુલ્ય અવરોધ શું થાય? R1 R2 અપોન R1 પ્લસ R2. ક્લિયર? તો જુઓ, અહીંયા કૌંસમાં શું થશે? E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. ભાઈ થાય? મૂકી દો કિંમતો. ચલો, R1 R2 0.1 ગુણ્યા 0.2 ભાગ્યા 0.1 વત્તા 0.2 એટલે છેદમાં 0.3 થઈ જશે. 0.2 ભાગ્યા 0.3 થાય. જુઓ, E1 અપોન R1 તો 2 ભાગ્યા 0.1 થશે. E2 કેટલા છે? 4 ભાગ્યા 0.2 થશે. જુઓ, 0.1 ગુણ્યા 0.2 કરો એટલે 0.02 થાય. 0.02 ગુણ્યા ભાઈ 2 ભાગ્યા 0.1 શું થશે? અહીંયા 20 થશે. ભાઈ 40 ભાગ્યા 2 20 જ થાય, અને આ 20 જ થશે, એટલે શું આવશે? જુઓ, 20 વત્તા 20 40 થાય. છેદમાં શું આવશે? જુઓ, 0.3 થશે. 40 ગુણ્યા 0.02 કરશો એટલે શું આવશે? ભાઈ જુઓ, 40 દુ 80 થશે. 0.8 ભાગ્યા 0.3 કરો, 0.8 ભાગ્યા 0.3 એટલે 8 ભાગ્યા 3 થયું. એટલે તમારો જવાબ 2 શું આવશે? જુઓ, 66 આવો જવાબ આવશે. એટલે 2.67 વોલ્ટ જવાબ કહેવાય. આ બંને બેટરીનું સમતુલ્ય EMF આવી ગયું. ખાલી તમને સૂત્ર આવડવું જોઈએ. 2 બેટરીઓ સમાંતરમાં જોડેલી હોય તો સમતુલ્ય EMFનું સૂત્ર શું થાય? E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ, E1 અપોન R1 પ્લસ E2 અપોન R2, જેટલી હોય એટલી. હા, અહીંયા 2 જ બેટરી છે. જુઓ બીજું, ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા, જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા હોય. ભાઈ જુઓ, ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત જે છે એ ગતિમાન વિદ્યુતભાર હોય, એટલે કે વિદ્યુત પ્રવાહ હોય, જેના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ બી અદિશ રાશિ છે. અને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત શું કહેવાય? વિદ્યુત ભાર.
વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ જ છે. એટલે બંનેના જવાબ શું આવશે? અદિશ જ આવશે. ક્લિયર? જુઓ ત્રીજો MCQ. જુઓ અહીંયા ભાઈ ત્રીજો MCQ શું કહે છે આપણને? સવાલ સમજો, સિમ્પલ છે પણ સારો MCQ છે. 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચૂડામો આપી છે ભાઈ 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એક ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. ભાઈ ક્ષેત્રની દિશામાં હોય એવી રીતે વર્તે છે, એનો મતલબ ખૂણો 0 છે, થીટા 0 છે, પહેલા દિશામાં છે. હવે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. જ્યારે ગૂંચળું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેની કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? ભાઈ થીટા 2 જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? ઓમેગા શોધવું છે. ગૂંચળાની જડત્વની ચાક માત્રા આપી છે આપણને 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર. જો સિમ્પલ ભાઈ કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર તમને આવડે, W બરાબર ડેલ્ટા કે થાય. તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ W બરાબર ડેલ્ટા કે થશે. જુઓ ભાઈ W શું થાય? ભાઈ અહીંયા W થશે તમારું ચુંબકીય ડાયપોલને તમે ક્ષેત્રમાં થીટા 1 થી થીટા 2 કોણે ભ્રમણ આપો ત્યારે કરવું પડતું કાર્ય શું થાય? MB ઇન્ટુ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. સામે ગતિ ઉર્જાનો ફેરફાર શું થશે? જુઓ ચાક ગતિ ઉર્જા છે તો હાફ I ઓમેગા સ્ક્વેર માઇનસ હાફ I ઓમેગા 0 સ્ક્વેર. ભાઈ પ્રારંભમાં તો આપણી ડાયપોલ સ્થિર છે તો ઓમેગા 0 0 થાય. પ્રારંભમાં ચુંબકીય ડાયપોલ કેવી છે? સ્થિર છે, એટલે ઓમેગા 0 તો 0 થશે. તો ઓમેગા 0 0 લઈ લો તો આ શું થઈ જાય? જુઓ હાફ I ઓમેગા સ્ક્વેર થાય. આ તો 0 થઈ ગયું. ડાબી બાજુ કિંમત મૂકીએ. જુઓ MB કોસ 0 થાય, કોસ 90 થાય, બરાબર. 2 સામે ગુણી કાઢો અને I છેદમાં આપી દો. ઓમેગા સ્ક્વેર થઈ ગયું. આપણે ઓમેગા શોધવું છે ને એટલે કોસ 0 1 થાય, કોસ 90 0 થાય, 1 માઇનસ 0 1 જ આવશે. તો ઓમેગા સ્ક્વેર આવી ગયું. તો ઓમેગા શું લખાશે? રૂટ MB બાય I. ભાઈ 2 છે, મૂકી દો કિંમત. 2 તો છે જ. જુઓ ચૂડામો કેટલો આપ્યો છે અહીંયા? 10 ગુણ્યા 2. 2 તો લખી કાઢ્યું છે પહેલાં. અને ચુંબકીય ક્ષેત્ર પણ 2 જ છે. I કેટલું છે? 0.1. જુઓ 400 થશે. 2 દુ 4 0.1 ઉપર એટલે 1/10 થાય. 400નું વર્ગમૂળ શું થશે? 20. તો ઓમેગા શું લખાય? 20 રેડિયન પર સેકન્ડ. લઈ ગયો જવાબ. ભાઈ મસ્ત મજાના તમારા MCQ છે. રકમ લાંબી જોઈને ગભરાવાનું નહીં ભાઈ. હા, રકમ ગમે તે હોય એનાથી કોઈ જ ફરક પડતો નથી. મેથડ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ ચોથો MCQ. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા તારમાંથી, ભાઈ અતિ લાંબા તારની ત્રિજ્યા આપી હોય એટલે નળાકાર તાર થયો. જુઓ ચોથો, ભાઈ નળાકાર તાર અતિ લાંબા તાર માટે જુઓ ત્રિજ્યા આપી છે. કેટલી છે ત્રિજ્યા? A બરાબર 5 સેન્ટીમીટર.
તો 5 ગુણ્યા 10⁻² મીટર કહેવાય. 0.05 પણ લખી શકો. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે? 10 એમ્પિયર. તારના વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંદર, જુઓ અંદરના વિસ્તારમાં 2 સેન્ટીમીટર અંદર કીધું છે ભાઈ 2 સેન્ટીમીટર અંદર, મીટરમાં આવું થાય. ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા 10⁻5 ટેસ્લા મળે એવું પૂછે છે. જુઓ તમારે શું કરવાનું છે ભાઈ, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને આવડવું જોઈએ. અંદરના વિસ્તારમાં છે μ0IR/2πa². આ R <a માટેનું સૂત્ર છે, આવડવું જોઈએ. સપાટી પર હોય તો μ0I/2πa થશે અને બહારના વિસ્તારમાં હશે તો μ0I/2πr થશે. આવડશે? તો જુઓ ચુંબકીય ક્ષેત્ર શું લખાય? μ0 કેટલું છે ભાઈ? 4π10⁻⁷. પ્રવાહ 10 એમ્પિયર છે. ત્રિજ્યા 2 ગુણ્યા 10⁻²થાય /2πa². ભાઈ a² શું થાય? 5 ગુણ્યા 10⁻²². આવડશે? 2π ઉડી ગયા, અહીંયા 2 આવશે, 2 દુ 4 આવશે. ભાઈ આ 10 છે એટલે 40 થશે, 5નો વર્ગ 25 થશે, 10⁻⁴ ઉપર +4 થાય, +4 અને અહીંયા આગળ જુઓ આ -5 રહેશે. આમ બી જવાબમાં -5 અલગથી જ છે. જુઓ 5 25 થશે અને અહીંયા શું આવશે? 2 20 દુ 40, 40 ભાગ્યા 25 કરશો ભાઈ, અહીંયા તમારો જવાબ 2.4 આવશે. ક્લિયર? આવડશે ભાઈ? μ0IR. ડન થઈ ગયું ભાઈ. આવડશે? સિમ્પલ તમારું સૂત્ર છે ભાઈ. હવે જુઓ 5મો MCQ. ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન કેટલું? 0 ડિગ્રી 41 મિનિટ ઈસ્ટ થાય. ભાઈ બોમ્બે પાસે ડેક્લિનેશન 0 ડિગ્રી 58 મિનિટ વેસ્ટ થશે. બરાબર? ટેક્સ્ટ બુક વાંચી હોય ચુંબકત્વવાળું 5મું ચેપ્ટર જોજો ધ્યાનથી. ડેક્લિનેશન એટલે જિયોગ્રાફિક અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો કોણ. હા, આ એકવાર વાંચેલું હોય તો તમને 100% આવડી જાય. એટલે ચોપડી વાંચવી અને એમાં સારી સારી જગ્યાઓ જે આવતી હોય એ અંડરલાઈન કરવી જરૂરી છે. હા, બાકી આ જવાબમાં આમાં ગપ્પા જ મારવા પડે. જુઓ 6ઠ્ઠો MCQ. એક સોલેનોઇડના ગર્ભમાં દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. તમને μR 400 આપ્યું છે. μR એટલે સાપેક્ષ પરમિએબિલિટી. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જોજો, જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટાઓ હોય, સ્મોલ n આપ્યું કહેવાય, 1000 આંટાઓ પ્રતિ મીટર આપ્યું છે, તો ગર્ભના દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા કેટલી થશે? ભાઈ જુઓ, ગર્ભની અંદર ચુંબકીય તીવ્રતા તમારે શોધવાની છે. એટલે H શોધવાનું. જોજો ભૂલ ના કરતા, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નથી શોધવાની. ભાઈ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની હોત તો B આપણું સૂત્ર શું આવતું? μNe. પણ ભૂલ ના કરતા ઉલ્લુ બનાવવાના ધંધા કર્યા છે. ચુંબકીય તીવ્રતા એટલે તો H થાય અને ચુંબકીય તીવ્રતાનું સૂત્ર તો શું થાય? યાદ છે? હની. ચુંબકીય તીવ્રતાનું સૂત્ર શું થાય? હની. યાદ છે? અને ભાઈ મેગ્નેટાઇઝેશનની તીવ્રતાનું સૂત્ર શું હતું? મની. મની હોય તો આવે હની. યાદ આવ્યું? તો જુઓ, સ્મોલ n 1000 છે
અને I 2 છે એટલે 2 ગુણ્યા 10⁻3. અહીંયા મ્યુનું કંઈ કામ જ નથી. ખબર પડી? ભૂલ ના કરતા લોકો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધી કાઢે બી મ્યુ NI કરીને. ભાઈ ના, એ નથી શોધવાની, તમારે ચુંબકીય તીવ્રતા શોધવાની છે. ઉલ્લુ ના બનતા. ઓકે, ચલો 7મો MCQ શું કહે છે? 1000 આંટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. જુઓ, 1000 આંટાઓ, ક્ષેત્રફળ કેટલું કીધું છે? 0.1 અથવા 0.10 મીટર સ્ક્વેર. અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. ભાઈ ઓમેગા શું થાય જુઓ. અડધો આંટો એટલે આખો, ભાઈ એક આખો આંટો તમે ફેરવો તો 2π રેડિયન જેટલું ભ્રમણ થાય. તો અડધો આંટો એટલે શું થાય? 2π/2. ખબર પડી? આટલા રેડિયન પર સેકન્ડ. અડધો આંટો, આખો આંટો એટલે 2π રેડિયન, અડધો આંટો એટલે 2π/2 એટલે પાઈ રેડિયન પર સેકન્ડ થાય. ખબર પડી? ઓમેગા ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રથી ભ્રમણ કરે છે. તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ EMF શોધો. ભાઈ મહત્તમ EMF તમે Emax કહો, Vmax કહો, E0 કહો. શું હતું સૂત્ર ભાઈ? જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ EMF બાણ ઓમેગા. શું આવે? બાણ ઓમેગા. ચુંબકીય ક્ષેત્ર 0.01 છે. ક્ષેત્રફળ કેટલું છે ભાઈ? 0.1. આંટાઓ કેટલા છે ભાઈ? 1000. અને ઓમેગા છે પાઈ. પાઈ એટલે 3.14. ભાઈ ગુણાકાર કરો, જવાબ લાવો તો Emax શું થશે જુઓ. 3.14 જ આવશે. 1000 જતું રહ્યું ભાઈ. 3.14 વોલ્ટ આવે. થઈ ગયો જવાબ. સિમ્પલ છે ભાઈ. જુઓ ભાઈ 8મો MCQ, નીચે આપેલી કઈ પરિસ્થિતિ, જોજો, પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ACB દર્શાવે છે? હવે આ ખાસ ધ્યાન રાખજો. પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરવા માટે ભાઈ તું જુઓ, આપણું પ્રેરિત EMF નું સૂત્ર શું હતું? -n ΔΦ/ΔT. ભાઈ આપણો લેન્ઝનો નિયમ શું સૂચવે? હરામખોરી. હરામખોરીનો મતલબ શું? ભાઈ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. હવે સમજો, ફેરફારનો વિરોધ કરે એનો મતલબ શું થયો? ધ્યાનથી જોજો. સૌથી પહેલા અહીંયા એ ઓપ્શન આપ્યો છે. જુઓ, એ આ બધી ચોકડીઓ છે. ભાઈ ચોકડીનો મતલબ તમને ખબર પડવી જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હોય તો ચોકડી હોય. અને એમાં જુઓ, તમને ત્રિકોણ આપ્યું છે આવી રીતે. દેખાય એટલે થોડું મોટું બતાવું છું. આમાં ABCની દિશા આપણે ABC. હવે જોજો, અને આ એરો ક્યાં જાય છે જુઓ આવી રીતે. આનો શું મતલબ? ભાઈ આ જે પણ તમને આકાર આપ્યો છે, વસ્તુ આપી છે, ગતિ ક્યાં કરે છે જુઓ? ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જાય છે. ભાઈ આ ચુંબકીય ક્ષેત્રની બહાર જાય છે ને. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા પૂરું થાય છે એટલે એમાંથી બહાર જાય છે એવું કહેવાય. જો આ એરો અહીંયાથી અંદર જતો હોત તો એવું કહેવાય ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય છે. હવે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જતું હોય તો ફ્લક્સમાં શું થાય? ઘટાડો થાય. તો એમાં પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થવો જોઈએ કે ભાઈ વધારો થાય. વધારો ક્યારે થાય? વધારો ક્યારે થાય? જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ભાઈ પ્રવાહ ઉત્પન્ન થાય. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે જુઓ? યસ, ચોકડી એટલે પૃષ્ઠને લંબ અંદર, પૃષ્ઠને લંબ અંદર,
તો આમાં પણ દિશા એની એ જ હોવી જોઈએ પૃષ્ઠને લંબ અંદર માટે. તો જુઓ આવી દિશા આવશે, ખબર પડે છે, એ આ રહી. ફરી વાર બોલું છું, જુઓ E બરાબર માઇનસ n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી થાય. પ્રેરિત EMF ભાઈ V ઇઝ ઇક્વલ ટુ IR લખો તો આવું થાય IR. એટલે પ્રેરિત EMF કે પ્રેરિત પ્રવાહ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે? વિરોધ કરે. હવે આ આકૃતિમાં શું થાય છે? ચુંબકીય ફ્લક્સમાં શું થાય છે? ઘટાડો. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ભાઈ બહાર નીકળે છે એટલે ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય અને એનો વિરોધ થવા માટે શું થવું જોઈએ? ભાઈ એનો વિરોધ થવા માટે વધારો થવો જોઈએ. વધારો કઈ રીતે થાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ જવાનું. તો એનો મતલબ આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? પૃષ્ઠને લંબ અંદર. તો એની દિશામાં જાઓ તો એ આ અંદર કહેવાય અને એ જ દિશામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. એનો મતલબ ACB દિશા થઈ. ખબર પડી? ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ભાઈ આ જવાબ જે ACB દિશા પૂછી છે આ જ જવાબ સાચો છે. ACB પહેલો જ ઓપ્શન. પણ હું બીજા 4 ઓપ્શન તમને શીખવાડી દઈશ, મતલબ બાકીના 3, એટલે તમને ક્લિયર થઈ જાય કે દિશા કેવી રીતે શોધવાની છે. જુઓ હવે બી વાળો જે ઓપ્શન છે એમાં એવું કીધું છે, જુઓ ટપકા આપ્યા છે. ભાઈ ટપકા આપ્યા છે. ટપકામાંથી બી જુઓ આ તમને શું આપ્યું જોજો. અહીંયા A છે, B છે અને C છે. આ A, B અને C. ભાઈ આમાં બી બહાર જ જાય છે. ભાઈ બહાર જાય તો ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ઘટાડો. બહાર નીકળે તો ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય. તો અહીંયા પ્રેરિત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થવો જોઈએ? વધારો. વધારો ક્યારે થાય? જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જાઓ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ટપકા આપ્યા છે એટલે પૃષ્ઠને લંબ બહાર તરફ હોય અને પૃષ્ઠને લંબ બહાર તરફ કઈ રીતે હશે? યસ, બહાર તરફ. બહાર અને બહાર તરફ લાવવા માટે દિશા આવી થશે. જુઓ વિષમગળી. ભાઈ ખબર પડે છે? તો અહીંયા તો દિશા જુઓ ABC થઈ. ABC આપણે ACB લાવવાની હતી ત્યારે. હા, એટલે આ ખોટો જ જવાબ છે ભાઈ. સાચો જવાબ તો આ જ છે, આપણે પહેલાં જ કહી દીધું. પણ આપણે બધી દિશા લાવીએ છીએ, કેવી રીતે નક્કી કરવાની. હવે જુઓ C. આ આકૃતિમાં ભાઈ જુઓ તમને શું કીધું છે? અહીંયા પાછા ટપકા જ આપ્યા છે. જોજો ટપકા એટલે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર તરફ છે. અહીંયા ABC ભાઈ લંબચોરસ લૂપ આપી છે. અહીંયા જુઓ એનાથી કોઈ ફરક નહીં પડતો. અહીંયા બી V બહાર તરફ છે. ભાઈ જુઓ આ ACB થશે. AC ને B. ઓકે ભાઈ અહીંયા બી ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થશે. તો પ્રેરિત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય? વધારો થવો જોઈએ. ફેરફારનો વિરોધ કરે. હરામખોર હોય. ફેરફાર જે ઘટાડો થતો હોય તો વધારો, વધારો થતો હોય તો ઘટાડો. તો ઘટાડો થાય તો વધારો કરવા માટે પ્રેરિત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ. અને એની દિશામાં ક્યારે હોય? દિશામાં જ્યારે પૃષ્ઠને લંબ બહાર તરફ છે તો આમાં બી બહાર તરફ હોવા માટે શું થશે? બહાર તરફ. જુઓ અહીંયા પણ દિશા ABC જ થઈ કહેવાય. ABC અને D. છેલ્લા ઓપ્શનમાં જુઓ શું કહે છે? ભાઈ અહીંયા તમને ચોકડી આપી છે. જુઓ ભાઈ તમને ચોકડીઓ આપી છે અને અહીંયા જુઓ આ લંબચોરસ લૂપ આપી છે તમને. ચોકડી છે અને લંબચોરસ લૂપ આપી છે. તો આ વેગ જે છે એ અંદર જતી દિશામાં છે. ભાઈ અહીંયા પણ જુઓ આ AB અને શું આપ્યું છે? આ C.
ભાઈ અહીંયા જુઓ, ચુંબકીય ક્ષેત્રમાં ભાઈ ડાબી બાજુથી અંદર ગયું મતલબ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે, અને એમાં દાખલ થાય તો એનો મતલબ ચુંબકીય ફ્લક્સમાં શું થાય? વધારો થાય. તો ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય તો પ્રેરિત પ્રવાહમાં શું થવો જોઈએ ભાઈ? ઘટાડો. ઘટાડો એટલે વિરોધ થવો જોઈએ. વિરોધ ક્યારે થાય? ચુંબકીય ક્ષેત્ર કરતાં વિરુદ્ધ દિશામાં પ્રવાહની દિશા હોવી જોઈએ. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા પૃષ્ઠને લંબ અંદર તરફ છે, તો વિરોધ કરવા માટે ક્યાં હોવી જોઈએ? બહાર તરફ. અને બહાર તરફ એટલે યસ આવી દિશા થાય. તો જુઓ શું થશે? દિશા આવી થશે. ભાઈ આ બી એબીસી થઈ. જુઓ આ બધામાં પ્રવાહની દિશા એબીસી થાય છે. સમજી ગયા? અને પ્રવાહની દિશા એબીસી થતી હોય એ આપણને એસીબી પૂછ્યું છે, એટલે પહેલા ઓપ્શનમાં પ્રવાહની દિશા એસીબી થાય છે. આવડશે ભાઈ? જુઓ સિમ્પલ છે એકદમ. ઓકે ડન. જુઓ ભાઈ આ તમારા એકથી બહુ જ સરસ સરસ MCQ છે ભાઈ. હા, ખાલી તમારા બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હોય ને તો આવડી જાય તમને. ક્લિયર ભાઈ? ચાલો જવા દઉં. ભાઈ જયદીપભાઈ આવી ગયા છે. જયદીપભાઈ ડૉક્ટર જોડે જાય છે એકવાર, કે ડૉક્ટર સાહેબ ડેન્ટિસ્ટ, એમાં બી ડૉક્ટર જોડે તો ખરી પણ એમાંથી ડેન્ટિસ્ટ જોડે જાય છે. ડેન્ટિસ્ટ જોડે જઈને કે જુઓ ને કે મારો આ દાંત છે ને, પહેલો દાંત એ પડી ગયો છે. તો કે કેમનો પડ્યો લ્યા જયદીપભાઈ દાંત? તો કે જવા દો ને સાહેબ. તો કે તોય કહેવું તો પડે ને યાર મને કઈ રીતે. મને કે યાર કે મારા વાઈફે છે ને ગગીએ જબરજસ્ત પથરા જેવી સુખડી બનાવી હતી. તો કે શું વાત કરો છો? કે ડૉક્ટર કે ખરેખર એટલી બધી કડક હતી? તો કે હા યાર જવા દો ને સાહેબ, એટલી બધી કડક હતી ને સુખડી. તો કે ડૉક્ટર કે શું થઈ ગયું? તો કે એવું હોય તો કે ના પાડી દેવાય ને કે નહીં ખાવી સુખડી, એમાં શું છે? જયદીપભાઈ કે ના પાડી હતી ને એટલે જ આવું થયું છે. બરોબરનો મેથી પાક દેત રાત ને દાંત પાડી દીધો. બાપા એ ધોયા બરોબર ને એ જ લાગના જ ભાઈ. બાપા જોજો અહીં જાઓ ભાઈ પાછા આપણે તો 9મો MCQ. જો શું કહે છે ભાઈ, નીચેનામાંથી કયો એકમ પ્રેરકત્વનો નથી? ભાઈ જુઓ, પ્રેરકત્વનો એકમ કયો નથી સમજો. પહેલો એકમ હેનરી, એ તો છે જ, આપણને ખબર છે. ઓપ્શન સી આપ્યો છે. જુઓ L = N∅/I આપણું સૂત્ર થાય. આના ઉપરથી એકમ લખવા જાઓ તો વેબર પર એમ્પિયર આવે. એ ઓપ્શન આપ્યો છે. ડી ઓપ્શન છે અહીંયા, બરાબર. બીજું L = -L/dI/dt હતું. આની ઉપરથી L ને કરતા બનાવો તો -E/dt/di થાય. ભાઈ જુઓ આના ઉપરથી એકમ લખો તો શું થાય? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર. એમ્પિયર ઉપર લખું તો એમ્પિયર માઇનસ થાય. હા, તો આનો મતલબ શું થાય? બીજું વૈજ્ઞાનિકના નામ પરથી એકમ શું થાય? હેનરી. આ 3 સાચા એકમ છે, તો કયો એકમ સાચો નથી? વેબર સેકન્ડ પ્રતિ એમ્પિયર, એ ખોટો છે. એ ઓપ્શન જે છે એ ખોટો એકમ કહેવાય, બરાબર. આ 3 સાચા એકમો છે. ક્લિયર? એટલે અહીંયા જે ઓપ્શન આપ્યા છે એમાં એ ઓપ્શન ખોટો છે. ઓકે, જુઓ 10મો MCQ. 220 વોલ્ટ સપ્લાય માટે વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ શોધો. ભાઈ સિમ્પલ છે આ તો.
વોલ્ટેજ આપ્યો છે 220. ભાઈ તમને ડીસી વોલ્ટેજ જ આપ્યો છે, બદલાતો નથી. 100 વોટનું રેટિંગ આપ્યું છે. તો બલ્બનો અવરોધ સિમ્પલ પાવર બરાબર સૂત્ર શું થાય ભાઈ? V²/R. તો આરને કરતા બનાવો તો V²/P. V² એટલે કેટલું થશે જુઓ, 220નો વર્ગ અને પાવર કેટલો થાય 100. 22નો વર્ગ 484 જવાબ, એટલે 484 ઓમ જવાબ થાય. આવડશે ભાઈ? પાક્કું? જુઓ સિમ્પલ. એના પછી 11મો MCQ. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો એટલે કે વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલો છે. જોજો ધ્યાનથી. ભાઈ મહત્તમ વોલ્ટેજ આપ્યો છે 283 વોલ્ટ અને આવૃત્તિ આપી છે એસી વોલ્ટેજ છે એટલે આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝની. LCR શ્રેણી પરિપથ બરાબર ને લાગુ પાડેલ છે, જેમાં R બરાબર 3 ઓહ્મ આપ્યું છે, L બરાબર 25.48 મિલી હેનરી છે, C બરાબર 796 માઇક્રોફેરાડ છે અને સવાલ પૂછ્યો છે અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ શોધો. ભાઈ બુદ્ધિ વાપરવાની, કંઈ શોધવાની જરૂર જ નથી. આમાં સાદુરૂપ આપવું જ નહીં પડે, કારણ કે તમને ખબર છે કે અનુનાદની સ્થિતિમાં તો XC માઇનસ XL 0 થઈ જાય. ભાઈ XC માઇનસ XL 0 થઈ જશે, આનો મતલબ XC બરાબર XL થાય. તો આનો મતલબ શું થયો? ભાઈ તમે ઇમ્પિડન્સ લખવા જાઓ તો √R² પ્લસ XC માઇનસ XL થાય, પણ XC માઇનસ XL 0 હોય તો Z બરાબર R થઈ જાય અને R કેટલો આવશે ભાઈ? 3 ઓહ્મ થાય. ક્લિયર? જોજો. એટલે તમારે તો ડાયરેક્ટ યાદ રાખી લેશો તો પણ ચાલશે. Z બરાબર અનુનાદ થાય એટલે આવું થાય. અનુનાદ વગર પૂછ્યું હોત તો આમાં કિંમત મૂકીને શોધવું પડતું. XC 1/ωc ને XL ωL થાય, પણ અનુનાદ છે એટલે આ ઘટક શૂન્ય થઈ જાય. 12મું વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે. જોજો વાસ્તવિક ટ્રાન્સફર, ભાઈ હંમેશા વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો વ્યય થાય અને ઉર્જાનો વ્યય થાય એટલે ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર ઓછો હોય, કારણ કે ઇનપુટ પાવરમાંથી વ્યય થઈને થોડું ઓછું થશે એટલે ઇનપુટ પાવર વધારે હોય એટલે PI ગ્રેટર દેન PO થાય. ખબર પડી? કારણ કે એમાં શું થઈ જશે? પાવરનો વ્યય થશે એટલે ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર શું થઈ જશે? ઓછો. ક્લિયર? જોજો એના પછી ભાઈ 13મો MCQ. સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત ખાલી જગ્યા છે. સિમ્પલ. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર. એ શું થયો કહેવાય? સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત કહેવાય. ડન? 14મું પારજાંબલી કિરણોની તરંગલંબાઈ ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી વિસ્તરેલી છે. ભાઈ પારજાંબલી એટલે તમને ખબર હોવી જોઈએ કે એની તરંગલંબાઈ દ્રશ્ય પ્રકાશ કરતાં ઓછી છે. એટલે 400થી 700 નેનોમીટરમાં દ્રશ્ય પ્રકાશ આવે, એનાથી ઓછું એટલે 400થી 1 નેનોમીટર જે છે એ તમારા પારજાંબલી કિરણોની તરંગલંબાઈ થઈ. ભાઈ આના માટે તમે ચોપડી વાંચેલી હોવી જોઈએ. મેં તમને પહેલાં જ કીધું, ડાયરેક્ટલી ચોપડીની લાઈનો ઉઠાઈને MCQ મૂક્યા છે. ડન? તો પારજાંબલી કિરણોની તરંગલંબાઈ, પારજાંબલી કિરણોની
તરંગ લંબાઈ શું થશે ભાઈ? જોજો 400 નેનોમીટરથી 1 નેનોમીટર આવડશે? ચલો 15મો MCQ. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતાં 24 કલાક લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે કેટલો સમય લાગશે? ભાઈ જુઓ, આપણે શિફ્ટ લખીએ ડાબી બાજુ અને જમણી બાજુ સમય લખીએ. જુઓ, આખું ગોળ ફરી જાય તો 360 ડિગ્રી શિફ્ટ થાય, તો સમય એના માટે 24 કલાક લાગે. તો 1 ડિગ્રી શિફ્ટ થાય એના માટે કેટલો સમય લાગે? તો 1 ડિગ્રી શિફ્ટ થતાં લાગતો સમય કેટલો થશે? જુઓ, 1 ગુણ્યા 24 કલાકને મિનિટમાં ફેરવું તો 60 થાય, ભાગ્યા 360. ભાઈ જુઓ, આ મિનિટમાં ફેરવ્યા મેં કલાકને, 60 વડે ગુણ્યા, છાયું 36, મીંડું જતું રહ્યું, 6 ચોક 24, 4 મિનિટ જવાબ આવે. એટલે 1 ડિગ્રી શિફ્ટ થવા માટે કેટલો સમય લાગશે? 4 મિનિટ. ક્લિયર? આ ધ્યાન રાખજો. 16મો MCQ. કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આપી છે 50 સેન્ટીમીટર અને +50 સેન્ટીમીટર આપી છે, એટલે બહિર્ગોળ લેન્સ હશે. તો લેન્સનો પાવર શોધવાનો છે. શું થશે? લેન્સનો પાવર P બરાબર 1/f થાય. ભાઈ કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવી પડે ડાયોપ્ટરમાં જવાબ લાવવા માટે. તો 50 સેન્ટીમીટરને મીટરમાં ફેરવું તો 0.5 મીટર થાય. અને 1/0.5 શું થશે? 2 ડાયોપ્ટર. 1/0.5 0.5 એટલે 1/2 થાય. અને 1/2 એટલે શું થશે? છેદનો છેદ અંશમાં જતો રહેશે. હા, એટલે +2 ડાયોપ્ટર જવાબ આવે, માઇનસ ના આવે. ક્લિયર? કારણ કે બહિર્ગોળ લેન્સ છે. ચલો 17મો MCQ. કોઈ પ્રવાહીની અંદર એક લેન્સને અદૃશ્ય કરવા માટે તે પ્રવાહીનો વક્રીભવનાંક ખાલી જગ્યા હોવો જોઈએ. ભાઈ જેટલો વક્રીભવનાંક એનો પોતાનો હોય એટલો જ વક્રીભવનાંક હોવો જોઈએ. જુઓ, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા એના પરથી 1/f બરાબર n2 - n1/n1 1/r1 - 1/r2. ભાઈ જુઓ, n1 બરાબર 1.5. ભાઈ જોજો, n2 બરાબર 1.5 હોવાથી લેન્સનો વક્રીભવનાંક, જો માધ્યમનો વક્રીભવનાંક પણ 1.5 હોય, માધ્યમનો વક્રીભવનાંક પણ 1.5 હોય તો શું થઈ જશે? લેન્સ અદૃશ્ય થઈ જશે. ભાઈ જુઓ, ભાઈ આપણે ઘણીવાર ના હોય એકદમ કાચ એકદમ ચોખ્ખો હોય, આરપાર હોય, તો આપણે જઈને ધમ દઈને અથડાઈ જઈએ છીએ. આપણને એવું લાગે હવા જ છે, પણ એ હવા મતલબ શું થયો? ભાઈ કાચ એટલો બધો, ભાઈ તમે સમજો ચોખ્ખો હોય ને એટલો પાતળો હોય, આપણું ધ્યાન જ ના પડે કે અહીંયા કાચ છે, જેમ ભમ દઈને અથડાઈ જઈએ. ભાઈ વસ્તુ જે છે એનો વક્રીભવનાંક અને દ્રવ્યનો વક્રીભવનાંક સરખો હોય, મતલબ માધ્યમનો, ત્યારે એ વસ્તુ શું થઈ જશે? અદૃશ્ય થઈ જશે. n1 n2 સરખા હોય તો 1/f 0 થઈ જાય, એટલે પાવર 0 થઈ જાય, ત્યારે વસ્તુ ના દેખાય. ક્લિયર? જુઓ, એના પછી 18મો MCQ.
અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્રની વચ્ચે વસ્તુ મૂકવાની છે. ભાઈ સમજો, અંતર્ગોળ અરીસો હોય, ભાઈ આ એનું ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે તમે જ્યારે વસ્તુને મૂકો, અહીંયા ધારો કે આ સી છે, જુઓ અહીંયા એફ અને પીની વચ્ચે તમે વસ્તુને મૂકી છે, જોજો બરાબર. તો એફ અને પીની વચ્ચે તમે જ્યારે વસ્તુને મૂકો છો, જોજો ધ્યાનથી, પછી સીમાંથી એક કિરણ નીકળશે, લઈ જાઓ પાછળ. ભાઈ એફમાંથી એ જોજો અહીંયા આગળ સમાંતર કિરણ, ઓકે, લઈ જાઓ ભાઈ અને પાછળની સાઈડ એ જોજો અહીંયા ભેગું થયું. ભાઈ અહીંયા ભેગું થયું એટલે જુઓ એ આ કેવું પ્રતિબિંબ રચાયું. પહેલાં તો ભાઈ અંતર્ગોળ અરીસામાં પાછળની બાજુ એ પ્રતિબિંબ રચાય એટલે કેવું હોય? આભાસી. કેવું છે? ચત્તુ એટલે કે સીધું. અને કેવું છે? વિવર્ધિત એટલે કે મોટું, વસ્તુ કરતાં મોટું મળે. એટલે શું જવાબ આવશે ભાઈ? પ્રતિબિંબ આભાસી, સીધું અને વિવર્ધિત એટલે કે મોટું મળે. સિમ્પલ છે, આ ખાસ ધ્યાન રાખજો. હા, એક જ અંતર્ગોળ અરીસા માટેનો વેરાયટી કેસ છે. બાકી એફની આ બાજુ ગમે ત્યાં તમારી વસ્તુ પડી હશે તો તમારું પ્રતિબિંબ હંમેશા કેવું મળશે? વાસ્તવિક મળશે, ઉલટું મળશે. બરાબર. ચલો 19મો MCQ. જુઓ સવાલ શું કહે છે? બે સ્લિટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે, ડી આપ્યું છે. જોજો, અને પડદો 2 મિલીમીટર દૂર રાખવામાં આવ્યો છે. પડદાનું અંતર એટલે કેપિટલ ડી કહેવાય. ભાઈ કેપિટલ ડી એટલે સ્લિટ અને પડદાનું અંતર 2 મીટર આપ્યું છે. મિલીમીટરમાં ગુણ્યા 1000 કરશો તો 2000 મિલીમીટર થઈ જાય. 500 નેનોમીટર તરંગ લંબાઈ આપી છે લેમ્બડા. જુઓ 5 ગુણ્યા 10⁻⁷, 2 મીંડા આપો. નેનો એટલે 10⁻⁹, પણ આ મીટરમાં થઈ ગયા. પણ આપણે મિલીમીટરમાં જવાબ લખીશું કારણ કે અહીંયા ઓપ્શન બધા મિલીમીટરમાં જ આપ્યા છે. -4 મિલીમીટર થઈ જાય. મીટરને મિલીમીટરમાં ફેરવો તો 1000 ગુણવા પડે. તો શું પૂછ્યું છે? જુઓ, શલાકાઓ વચ્ચેનું અંતર. ભાઈ શલાકાઓ વચ્ચેનું અંતર આપણે લખવું હોય શું થશે? લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ સૂત્ર આવડવું જોઈએ. લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. લેમ્બડા કેટલો છે? 5 10⁻⁴. ડી શું છે? 2000 એટલે 2 ગુણ્યા 10⁻3. સ્મોલ ડી કેટલું છે? 3. 5 દુ 10 ભાગ્યા 3, 3.3 થશે. અને જુઓ શું આપ્યું છે અહીંયા? પાછળ 10⁻⁻1 આવે, -4 ને 3 એટલે તો 0.33, 3 3 3 થશે એટલે 0.33 મિલીમીટર જવાબ આવે. જુઓ આ જ જવાબ છે ભાઈ. સૂત્ર કિંમત જવાબ જ છે. કોઈ પણ શલાકાની પહોળાઈ, ભાઈ વ્યતિકરણ ભાત માટે કોઈ પણ શલાકાની પહોળાઈ જે છે એ સરખી જ હશે. એ પછી પ્રકાશિત શલાકાની હોય કે અપ્રકાશિત શલાકાની, અને બંનેના જવાબ લેમ્બડા ડી બાય સ્મોલ ડી જ થાય. આવડશે? પાક્કું? સિમ્પલ. જુઓ ભાઈ આટલે રાખીએ છીએ. ઓકે, બાકીના MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. એટલે તમારું ગુજકેટ 2020નું પેપર બી સંપૂર્ણપણે સોલ્વ થઈ જશે. ક્લિયર? આવડશે ભાઈ? ડન. મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, सी यू, टाटा, सबा खैर, सावनारा, आस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.